ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે ગુજરાતીના ધોરણ 6ના પાછલા વિડીયોની અંદર પદ્ય સમીક્ષા કઈ રીતે કરવી અને પદ્ય સમીક્ષા કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી એની વાત કરી હતી. અને સાથે આપણે પદ્ય સમીક્ષા કઈ રીતે કરાય એના માટે એક ઉદાહરણ પણ જોયું હતું. આજે આપણે પાછું પદ્ય સમીક્ષાનું એક ઉદાહરણ જોવાનું છે. ડિયર સ્ટુડન્ટ, આપણે પદ્ય સમીક્ષા કરતાં પહેલાં કાવ્યને એકવાર વાંચી લઈએ. મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો પહેલાં તો કાઢું વટહુકમ કે આજ ક્ષણથી પ્રજા મારી પંખી મનુજ પશુને કીટક ગણો બધાને જીવ્યાનો જ હક હણવાનો હક નથી. દ્રુમોની ડાળી ને નીડ નગર આવાસ ભીડમાં વનોની ઝાડી કે ગીરી કુહરમાં ભૂમિ ભીતરે જહીં આબાદી ત્યાં સૌએ મળી મેળા રચી રહો પ્રજા મારીના ફિકર ફરિયાદ કસી હો. હું પૃથ્વીનો રાજા અવર ગ્રહશું વિગ્રહ નહીં કરારો મૈત્રી ના કરું અગર હો આક્રમણ તો પ્રીતિનું જેમાં ના જીતવું પણ જીતાઈ જવું સ્વતંત્રે વ્યક્તિના રહું વિરચી હું શાસન નવું પ્રજાને એવા તો સ્વનિયમમાં બાંધી લઉં કે પછીના રાજા કે હકૂમતની એને જરૂર રહે. ડિયર સ્ટુડન્ટ, આપણે જોવા જઈએ અહીંયા તો કાવ્યનો એકવાર આપણને અર્થ ન સમજાય તો પાછું ફરીવાર આપણે કાવ્યને શું કરવાનું છે, એકવાર ફરીવાર વાંચી લેવાનું. જ્યાં સુધી અર્થ ન સમજાય ત્યારે એને મનમાં શું કરવાનું છે ને વાંચતા રહેવાનું છે. હવે આપણે શું કરીએ તો આ કાવ્યને અર્થ સહિત સમજવાનો પ્રયત્ન કરીએ. મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો, ક્ષણ એટલે પળ. કવિ કહે છે કે જો મને આ પૃથ્વીની એકવાર હકૂમત મળી જાય તો પહેલાં તો કાઢું વટહુકમ કે આ જ ક્ષણથી. પહેલાં શું કાઢવાનું કહે છે કવિ કે હું એવો વટહુકમ બહાર પાડું એક ક્ષણે, એટલે કે એ જ પડે જ્યારે મને આ પૃથ્વી ઉપર મને જો કદાચ અધિકાર મળી જાય તો હું પહેલાં એવો વટહુકમ કાઢું કે પ્રજા મારી પંખી મનુજ પશુને કીટક ગણો બધાને જીવ્યાનો જ હક હણવાનો હક નથી. એટલે કવિ કહે છે કે પહેલાં તો જો આ પૃથ્વીની મને હકૂમત મળે તો આ હકૂમત મળતા એ જ પડે પહેલાં તો હું વટહુકમ કાઢું અને એ જ ક્ષણે એ જ પડે હું એવો વટહુકમ કાઢું કે પ્રજા મારી પંખી મનુજ પશુને કીટક ગણો બધાને જીવ્યાનો હક હણવાનો હક નથી. આ જે પ્રજા મારી એટલે કે જે આ પૃથ્વીમાં રહેનારા જે લોકો છે એ લોકો પંખી મનુજ એટલે મનુષ્ય, પશુ અને કીટક ગણો એટલે કે જીવજંતુઓ બધાને જીવ્યાનો હક છે, બધાને જીવવાનો હક છે, હણવાનો હક નથી. કવિ એવું કહેવા માંગે છે કે હું જો પૃથ્વીની હકૂમત એટલે કે મને પૃથ્વી ઉપર મને શાસન કરવાનો અધિકાર મળે તો હું એ જ ક્ષણે એવો વટહુકમ બહાર પાડું કે એમાં રહેનારી જે પ્રજા છે, પંખી, મનુષ્ય, પશુ અને કીટક ગણો આ બધાને જીવવાનો હક છે, હણવાનો એટલે કે એમને મારવાનો કોઈને હક નથી. આજે જોવા જઈએ તો મનુષ્ય શું સમજવા લાગ્યો છે, આ પૃથ્વી મારી છે અને એમાં રહેવાનો હક ખાલી મને જ છે અને પૃથ્વી ઉપર જે બાકીના બધા જે સ્ત્રોતો છે એ સ્ત્રોતો પર ખાલી મારો જ અધિકાર છે. પંખી, પશુ કે કીટક ગણોનો કોઈ અધિકાર નથી. એટલે એને માણવાનો ને હણવાનો શું કરે છે, પ્રયત્ન કરે છે, પણ આવું ન કરવું જોઈએ. એટલે કવિ કહે છે કે જો મને પૃથ્વી ઉપર શાસન કરવાનો, હુકુમત કરવાનો જો કદાચ મને અધિકાર મળી જાય તો હું એક ક્ષણે એવો વટહુકમ બહાર કાઢું કે આ પ્રજા મારી પંખી, મનુજ, પશુ ને કીટક ગણો છે એ બધાને જીવવાનો હક છે, કોઈને એને હણવાનો એટલે મારવાનો અધિકાર નથી. આગળ કવિ કહે છે દ્રુમોની ડાળીને નીડ નગર આવાસમાં ભીડ વનોની ઝાડી કે ગીરી કુહરમાં ભૂમિ ભીતરે જહીં આબાદી ત્યાં સૌએ મળી મેળા રચી રહો પ્રજા મારીને ના ફિકર ફરિયાદ કસી હો. દ્રુમ એટલે કે વૃક્ષ, ઝાડ એટલે કે વૃક્ષની ડાળીને નીડ એટલે જેને આપણે માળો કહીએ છીએ. પક્ષી શું બનાવે, માળો બનાવે. એટલે પંખીની એટલે કે વૃક્ષની ડાળી પર જે પંખીએ બનાવેલો માળો કે નગર આવાસમાં ભીડ હોય
નગર ઘરની અંદર જે માણસો રહે ત્યાં. વનોની ઝાડી કે ગિરી કુહરમાં, વનોની ઝાડી એટલે કે જંગલ હોય કે ગિરી એટલે પર્વત, ભૂમિ ભીતરે એટલે કે ભૂમિ ઉપર, ભૂમિની અંદર, જહીં આબાદી ત્યાં સૌ મળી મેળા રચી રહો. જ્યાં આબાદી છે કે જ્યાં જીવન છે ત્યાં સૌ બધા મળીને ભેગા રહો. પ્રજા મારીને ના ફિકર ફરિયાદ કસી હો. મારી જે પ્રજા છે એ મારી પ્રજાને કશી ફિકર ફરિયાદ ન હોય. કેમ ન હોય? કારણ કે બધાને જીવવાનો હક છે, કોઈને પણ કોઈને હાનિ પહોંચાડવાનો હક નથી. એટલે કે વૃક્ષની ડાળી પર રહેનારા, માળો બાંધીને રહેનારા પંખી હોય કે નગર આવાસમાં રહેનારા લોકો હોય, વનોની ઝાડી કે ગિરી કુહરની અંદર એટલે ગિરી પર્વતની ગુફામાં રહેનારા કે જંગલની ઝાડીમાં રહેનારા પશુ કે પંખી હોય, ભૂમિ ભીતરે રહેનારા એટલે કે જમીનની અંદર રહેનારા જે જીવો છે એ હોય. જ્યાં બધા રહે છે ત્યાં બધી આબાદીમાં રહેનારા લોકો છે. આબાદી એટલે કે આપણે અહીં ગાડી કહેવાનું છે, આબાદી એટલે કે જીવન જીવનારા જીવો, એ બધા સૌ ભેગા મળીને રહો. પ્રજા મારીને ના ફિકર ફરિયાદ કસી હો. આ મારી બધી જે સઘળી પ્રજા છે, કંઈ વૃક્ષોની ડાળી પર માળો બાંધીને રહેનારા પંખી હોય કે નગર આવાસમાં રહેનારા મનુષ્ય હોય, ઝાડી કે ગિરી એટલે કે જંગલમાં અને પર્વતમાં રહેનારા લોકો, આ બધા છે એ બધી મારી પ્રજા છે. આ બધી પ્રજાને કોઈ પણ ફિકર કે ફરિયાદ કશી કોઈના તરફથી હોય નહીં. આગળ કહે છે કવિ, હું પૃથ્વીનો રાજા અવર ગ્રહીશું વિગ્રહ નહીં. હું પૃથ્વીનો રાજા અવર ગ્રહીશું વિગ્રહ નહીં. હું કોઈની સાથે વિગ્રહ એટલે વિદ્રોહ કરીશ નહીં. હું શું કરીશ? તો કરારો મૈત્રી ના કરું. અગર હો આક્રમણ, તો જો યુદ્ધની પરિસ્થિતિ થાય કેવું હોય તો હું આક્રમણ નહીં કરું, પણ શું કરીશ? કરારો શાના કરીશ? મૈત્રીના એટલે કે મિત્રતાના હું શું કરીશ? કરારો કરીશ. પ્રીતિનું જેમાંના જીતવું પણ જીતાઈ જવું. પ્રીતિ એટલે કે પ્રેમ, એટલે કે કવિ પ્રીતિનું આક્રમણ કરવા ઈચ્છે છે કે જેમાં કોઈને જીતવાનું હોતું નથી પણ અન્યો દ્વારા જીતાઈ જવાનું હોય છે. એટલે કવિ કહે છે પ્રીતિનું જેમાંના જીતવું પણ જીતાઈ જવું. સ્વતંત્રે વ્યક્તિના રહું વિચરીશ હું શાસન નવું. સ્વતંત્રે બધા સ્વતંત્ર વ્યક્તિઓ રહી આ પૃથ્વી ઉપર રહે અને હું એની ઉપર શું કરું? શાસન કરું. નવી રીતે, આવી રીતે નવી રીતે હું શાસન કરવા ઈચ્છું છું. જ્યાં બધાને પોતાની રીતે જીવવાનો અધિકાર હોય, કોઈની પણ કોઈના ઉપર બંધન હોય નહીં. બધા પોતપોતાની રીતે શું કરે? પોતાનું જીવન જીવે. બધાને જીવવાનો હક છે, કોઈને હાનિ પહોંચાડવાનો હક નથી. પ્રજાને એવા તો સ્વનિયમમાં બાંધી લઉં કે પછીના રાજા કે હકુમતની એને જરૂર રહે. પ્રજાને એવા સ્વનિયમમાં બાંધી લઉં એટલે કોઈને હાનિ ના પહોંચાડે, કોઈને દુઃખ ન પહોંચાડે. પછી આવા શાસન માટે કોઈ રાજાની કે કોઈ હુકુમત કરનાર વ્યક્તિની જરૂર નહીં રહે. એટલે કવિ એવું શાસન કરવા ઈચ્છે છે કે જ્યાં પ્રજા છે એ પ્રજાને સ્વનિયમમાં, પોતાના નિયમમાં બધાને બાંધી લઈ અને એવી રીતે જીવન જીવવાનું કહે છે. કોઈને હણવાનો મારવાનો હક નથી. બધા પોતપોતાની રીતે જીવન જીવે. એવા સ્વનિયમમાં બાંધીને લોકો પોતપોતાની જિંદગી જીવે. પછી એવી જિંદગી જીવવા માટે કોઈ રાજાની કે હુકુમત કરનાર વ્યક્તિની જરૂર રહેતી નથી. આવી રીતે જિંદગી જીવનારા લોકો માટે, જીવો માટે કોઈ હુકુમત કે રાજાની જરૂર રહેતી નથી. તો આ છે કાવ્યનો ભાવાર્થ. હવે આ કાવ્યને આપણે શું કરવાનું છે? એની નીચે જો પૂછાયેલા પ્રશ્નો છે એના જવાબો કેવી રીતે લખી શકાય એ જોઈએ. પદ્ય સમીક્ષામાં જે આપવામાં આવેલા પ્રશ્નો છે એના જવાબો કઈ રીતે લખાય એ જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, કવિને પૃથ્વીની હુકુમત મળે. કવિને પૃથ્વીની હુકુમત મળે તો સૌથી પહેલો કયો વટહુકમ બહાર પાડે? તો આપણે એ જોયું કે પહેલો કયો વટહુકમ બહાર પાડશે કે બધા જ પશુ હોય, પંખી હોય કે મનુષ્ય હોય કે કીટક હોય, બધાને જીવવાનો હક છે. કોઈને પણ અન્યને જીવોને મારવાનો અધિકાર નથી. એવો વટહુકમ બહાર પાડે. તો જવાબ કેવી રીતે લખી શકાય? તો કવિને પૃથ્વીની હુકુમત મળે તો તે સૌથી પહેલો એવો વટહુકમ બહાર પાડે કે પશુ, પંખી, મનુષ્ય અને કીટકોને જીવવાનો હક છે, અધિકાર છે.
કોઈને પણ અન્યને જીવોને હણવાનો હક નથી. કોઈને પણ અન્ય જે જીવો છે એને મારવાનો હક નથી. પ્રશ્ન નંબર 2 છે, કવિના મતે એ વટહુકમની શી અસર થશે? તો આવા વટહુકમની શું અસર થશે? તો માળામાં રહેનારા, નગરમાં કે ઝાડી કે પર્વતની ગુફામાં કે જમીનની અંદર બધા ભેગા મળીને રહેશે. કોઈને મારશે નહીં. પરિણામે સૌ શું થઈ જશે? આબાદ થશે. બધા પોતપોતાની જિંદગી જીવશે, કોઈ એકબીજાને હેરાન કરે નહીં. તો આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખી શકાય? તો કવિના મતે એ વટહુકમથી માળામાં, નગરમાં, ઝાડીમાં, પર્વતની ગુફામાં કે જમીનની અંદર બધા ભેગા મળીને રહેશે અને પરિણામે એ સૌ આબાદ થશે. કોઈને મારે નહીં, કોઈને હેરાન નહીં કરે, કોઈને દુઃખ નહીં પહોંચાડે. તો બધા જ લોકોની જિંદગી કેવી થશે? આબાદ થઈ જશે. આ વટહુકમની આવી અસર થશે. હવે પ્રશ્ન નંબર 3 છે, કવિ કેવા કરારો ઈચ્છે છે? તો આપણે જોયું કે વિગ્રહ એટલે કે આક્રમણ થાય તો યુદ્ધ ન કરશે, પણ શું કરશે? કવિ મૈત્રીના કરારો કરવા ઈચ્છે છે, કે બધા સાથે મિત્રભાવથી રહેવા માટેના કરારો કવિ કરવા માંગે છે. તો પ્રશ્નનો જવાબ કેવી રીતે લખી શકાય? તો કવિ મૈત્રીના કરારો કરવા ઈચ્છે છે. પ્રશ્ન નંબર 4, કવિ કેવું આક્રમણ કરવા ઈચ્છે છે? તો કેવું આક્રમણ? તો એમાં પ્રીતિ એટલે કે પ્રેમનું આક્રમણ કરવા ઈચ્છે છે, જેમાં કોઈને જીતવાનું હોતું નથી, પણ અન્ય દ્વારા જીતાઈ જવાની વાત છે. જોઈએ આપણે પ્રશ્નનો જવાબ કેવી રીતે લખી શકાય? કવિ પ્રીતિનું આક્રમણ કરવા ઈચ્છે છે કે જેમાં કોઈને જીતવાનું હોતું નથી, પણ અન્ય દ્વારા જીતાઈ જવાનું હોય છે. પ્રશ્ન નંબર 5 છે, આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો આપણે જોવા જઈએ તો આ કાવ્યની અંદર શાની વાત કરવામાં આવી છે? તો બીજા પશુ પંખીઓ કે જીવોને મારવાના નથી, એટલે કે તમે પણ જીવો અને બીજાને પણ જીવવા દો, એવી વાત કરવામાં આવી છે. તો આ કાવ્યને આપણે કેવું શીર્ષક આપી શકીએ? જીવો અને જીવવા દો, એવું શીર્ષક આ કાવ્યને આપી શકાય. તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણે પદ્ય સમીક્ષાનું બીજું ઉદાહરણ જોયું. પદ્ય સમીક્ષા કરતાં પહેલાં આપણે શું કર્યું? પદ્યને એટલે કે કાવ્યને પહેલાં વાંચ્યું અને ત્યારબાદ એનો અર્થ સહિત સમજવાનો પ્રયત્ન કર્યો. તમારે શું કરવાનું છે? જ્યારે પરીક્ષામાં આવી પદ્ય સમીક્ષા પૂછાય તો તમારે સૌથી પહેલાં એને વાંચી લેવાની છે, ત્યાર પદ્યને એટલે કાવ્યને વાંચી લેવાનું છે. ત્યારબાદ તમારે જો અર્થ ન સમજાય તો પાછું ફરીવાર એને મનમાં વાંચવાનો પ્રયત્ન કરવાનો છે અને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ નીચે પૂછાયેલા પ્રશ્નો છે એ પ્રશ્નોને શું કરવાના છે? કાવ્યની અંદરથી શોધીને લખવાના છે. તો આવી રીતે આપણે શું કરી શકીએ છીએ? પદ્ય સમીક્ષા કરી શકીએ છીએ. ડિયર સ્ટુડન્ટ, જો તમને આ કાવ્યની અંદર કોઈ મુશ્કેલી હોય, પદ્ય સમીક્ષામાં સમજ ન પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આજના માટે આટલું જ. આભાર.